સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. થોડી વાર 2 મિનિટ આપણે ધૂન બોલીએ, સત્સંગ કરીએ. गुरुदेव तुम्हारी जय जय हो, 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 गुरुदेव तुम्हारी जय जय तुम्हारी जय जय हो. सदगुरु भगवान की जय. આજની આ સત્સંગ સભા મનુભાઈના ફાધર અને અમારા માતૃશ્રી બંનેની પુણ્યતિથિ નિમિત્તે આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેટલા માણસો અહીં સત્સંગમાં બેઠા છે એ પુણ્યતિથિ, જન્મદિવસ આ બધી વસ્તુઓ નિમિત્ત બનતી હોય છે. સત્સંગનો આપણા અંદર યોગ પડેલો હોય, સત્સંગ સાંભળવાનો યોગ પડેલો હોય. એમ દરેકના અંદર કંઈક ને કંઈક સત્ય તો હોય જ, પણ સાંભળવાનો યોગ પડેલો હોય તો એની વાણી દ્વારા મુખર થાય ને આપણા કાન સુધી પહોંચે. એટલે નારાયણદાસ બાપુની કરુણા, કૃપા તો એમની હતી જ, પણ એમની કરુણાથી આ સત્સંગનો યોગ થાય છે વારે ઘડીએ. કારણ બાપુ એવું કહેતા હતા કે પરિમલભાઈના પપ્પાએ એવું કીધું હતું કે બાપુ તમે નહીં હોત સત્સંગ કોણ કરશે? એટલે બાપુ કીધું આવું પૂછાય કે બધી વ્યવસ્થા થઈ ગઈ છે, સત્સંગ મળી રહે છે. એટલે સત્સંગ એવી વસ્તુ છે કોઈ દેહથી નથી મળતો. દેહ તો હજારો છે પણ નિમિત્ત બને. મહાપુરુષની ચેતના કામ કરવા માટે કોઈ શરીર માધ્યમ બનાવે, કારણ કે સમર્થ છે ને જન્મ લેવાની જરૂર ના પડે. જન્મ લઈને કાર્ય કરીને મોટા થાય ત્યાં સુધી તો કેટલાય શિષ્યો મરી જાય. એમની હાથે બેઠેલા તો બધા મરી જાય ને એટલા સુધી તો.
તો મહાપુરુષને કાર્ય કરવું હોય તો કોઈને ને કોઈને નિમિત્ત બનાવે. આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે જ્યાંથી કઈ અર્જુન જ્યાં તેજ જેવું દેખાય ને થોડું, એ કૃષ્ણ ભગવાને એવું કીધું ત્યાં હું જ છું. ભગવાને એવું કીધું તો જ્યાં કઈ સારું લાગે ને ત્યાં એવું સમજવાનું કે મને ગુરુ દ્વારા જ મળી રહ્યું છે. કોઈ દેહથી નથી મળતું, કોઈના દેહ માધ્યમ બને છે. એટલે બાપુ બહુ કરુણાવાન હતા, બહુ દયાળુ છે. એ અવસ્થા આપણી થશે ને એટલે ગુરુની કરુણા આપણને મહેસૂસ થવાની. કેમ? હજારો કરોડો માણસો યત્ન કરે છે આ વસ્તુને મેળવવા, એમાંથી લાખો કરોડોમાં કોઈ એક જીવને પરમાત્મામાં નિષ્ઠા થઈ જાય. નિષ્ઠા થાય ને એટલે અંતઃકરણની શું અવસ્થા થાય? અંદર પરમાત્મામાં નિષ્ઠા થાય એટલે અંતઃકરણમાં સ્ફુરણા બંધ થઈ જાય. જેમ કૃષ્ણ ભગવાન કે નમે કર્માણી લેપંતી, નમે કર્મ સ્પૃહા, કર્મમાં લેપાતો નથી. કર્મમાં ના લેપાતા હોય તો એક જ વસ્તુ કારણ બને, કાં તો એની અંદર પૂર્ણ રીતે આત્મા જાગૃત છે, બરાબર, કાં તો એ મહાપુરુષ જન્મો જન્મથી આ કાર્ય કરતો આવ્યો છે, તો જ ના લેપાય. કોઈ સાધકનું કામ નથી, સાધક લેપાઈ જાય. કદાચ એ બુદ્ધિનો યોગ રાખે કે આ મારામાં નથી બનતું, એક બુદ્ધિનો યોગ રાખે, પણ જેમ અનુભવમાં તો કોઈ મહાપુરુષ ન હોય, અથવા જન્મો જન્મથી જે મહાપુરુષો આ પૃથ્વી ઉપર આવે છે એ કોઈ દિવસ કોઈ કાર્યમાં લેપાતા નથી. તો આ સત્સંગ સાંભળવાની વિદ્યા અને બોલવાની વિદ્યા, આ બંનેમાં આપણે લેપાઈએ નહીં તો આપણો યોગ અત્યારે વર્તમાનમાં એ સફળ જ છે. બોલતા હું ધ્યાન રાખું કે ભાઈ આમાં લેપાવાની જરૂર, હું નથી બોલતો, માધ્યમ છું. પરમાત્માની શક્તિ દ્વારા બુદ્ધિમાં પરમાત્માનું તેજ છે એટલે આ ઇન્દ્રિયો માધ્યમ બને છે. વાણીથી આ શબ્દો મુખર થાય છે. તો હું લેપાવું નહીં તો કર્મ બંધાય. નમે કર્માણી લેપન, ત્યાં બોલવાનું કર્મ થઈ રહ્યું છે ને અત્યારે. હવે તમે સાંભળી રહ્યા છો તો તમને એવો ભાવ ના થવો જોઈએ કે હું સાંભળું છું. ધ્યાન એટલું જ રાખવાનું. બધા સત્સંગી છે એટલે હું અંદર ડીપમાં ખુલાસો નહીં કરતો. ધ્યાન શું રાખવાનું? કોણ સાંભળે? કર્ણ ઇન્દ્રિયો સાંભળે છે ને. હવે આ ઇન્દ્રિયો સાંભળે છે, વાત કંઈક સારી વાત આપણા હૃદયમાં ગમતી વાત આવે તો ગ્રહણ કરી લેવાની, અને આપણને ખબર ના પડે તેનું નિધિધ્યાસન મનન કરવું, ચિંતન મનન પછી આચરણમાં મૂકવું. આ યોગ છે, સાંભળવું ને બોલવું. નહીં તો કેવું થાય ખબર છે? અતિશય સાંભળવાની રુચિ થાય ને, સાંભળવાની, તો એમાં આપણને કેવું થાય? રસ આવે. રસ આવે એટલે રસ તો લેપાયમાન કરે ને આપણને, એટલે આપણે બંધ થઈ જઈએ સાંભળવામાં. સાંભળવું એ મોરારી બાપુએ માનસ કામની કથા કરી હતી ને, મોરારી બાપુ એવું બોલ્યા હતા કે સાંભળવું એક કામ છે. એટલે સાંભળવું એક કામ છે એટલે કામ તો નિષ્કામ તો આપણે થયા જ નહીં. પણ એ કયો કામ? આપણને ગમતું હોય એવું સત્સંગમાં વાત આવે ને, અને પછી ગમતી વાત ના આવે ને એટલે કંટાળો આવે. એટલે સમજવાનું કે તમને સારી વાત ઉપર રસ આવે છે, ન ગમતી વાત હોય એટલે નિરસતા આવે. એટલે નક્કી તમને કામના છે. મને ગમતી વાત રાગ, મને ગમતી વાત આવે ને તો મજા આવી, ગમતી વાત ના બી આવે તો કે સારું મજા ના આવી આજે, એવું થાય. એટલે ભગવાનના આ શ્લોકમાં એવું કહેવા માંગે છે. એટલે પહેલા મેં ચોખવટ કરી કે આ રીતે સાંભળજો તમે, કર્મ નહીં બંધાય. જો બધા જ કંઈક ને કંઈક ભક્તિ કરી રહ્યા છે. માન લો કે આ શરીર રાજસ્થાની છે, તો રાજસ્થાનમાં કોઈ ભૈરવને માનતા હોય, બરાબર, કોઈ પૂર્વજોને માનતા હોય, કોઈ માતાજીને માનતા હોય, કોઈ ભાથીજીને માનતા હોય, કોઈ દેવી દેવતાઓને માનતા હોય. દરેક કંઈક ને કંઈક ભક્તિ કરી રહ્યા છે. પણ એ પરમાત્માને ભજવાથી આપણા અંદર પરમાત્માનો ગુણ આવવો જોઈએ. પરમાત્માનો ગુણ શું? કોઈ દિવસ કોઈ ભગવાને આવીને એવું કીધું કે મને બીક લાગે છે? કોઈ દેવી દેવતાઓએ આવીને એવું કીધું કે મને બીક લાગે છે? કોઈ ભગવાને આવીને એવું કીધું કે મને બીક લાગે છે? માણસ જે ભગવાનને ભજે છે એ કેમ બીવસ? માતાજીને માનતો હોય ને એને જો ડોક્ટરે એવું કીધું હોય ને તમને ચોથા સ્ટેજનું કેન્સર છે, ગભરાઈ જાય.
સારું મને યાર કંઈક દવા કરો. કોઈ ભગવાને આવીને એમ કીધું મને બીક લાગે છે, તો એ ભગવાનના ગુણ આપણી અંદર આવવા ના જોઈએ જો ભક્તિ કરતા હોય તો. રામાયણ એવું કે તમે જેની ભક્તિ કરતા હોય ને એના જેવા જ થઈ જાઓ. માતાજીની ભક્તિ કરતા હોય માતાજી જેવા ના થઈ જવા જુએ. માતાજીને બીક લાગે છે? કોઈ દાર કોઈ માતાજી આવીને કોઈને એવું કીધું કે મને બીક લાગે છે? આપણે કેમ એવું કહીએ મને બીક લાગે છે? નક્કી આપણી ભક્તિમાં કચાશ તો જ આપણે એવું કેમ કે મને બીક લાગે છે. ડર શાનો? ભક્તિ પૂરી નથી ને એટલે ડર. જેને માનીએ છે, જે દેવ દેવી જે ભગવાન એના ગુણ આપણી અંદર આયા એટલે જ બીક લાગે છે ને. તો એ ગુણ કયા? ભક્તિનો સીધો જ અર્થ થાય, પહેલો જ અર્થ થાય નિર્ભયતા. તમે સાચી ભક્તિ કરતા હોય ને કોઈ બી દેવની કરતા હોય, કોઈ દેવી દેવતા ગુરુની કરતા હોય, ગમે તેની કરતા હોય, પહેલો જ ગુણ એનો નિર્ભયતા. હવે નિર્ભયપણું આપણામાં આવ્યું? રામકૃષ્ણ પરમહંસ માતાજીની ભક્તિ કરતા હતા, છેલ્લે પરાકાષ્ઠા સુધી પહોંચ્યા હતા. એમને કોઈ દિવસ એવું થયું કેન્સર થયું ને? કેન્સર થયું તો એમને કોઈ ભાવ હતો કે હું મરી જઈએ, મને બીક લાગે છે? કેમ? જે માતાજીનું સ્વરૂપ છે ને અંદરથી આત્માનું, એ જ મારું છે. જો માતા ના મરો તો હું એ ના મરું. નક્કી થઈ ગયું ને? સાચી ભક્તિ હતી ને? હવે 100 વર્ષની વાત થઈ ગઈ, 100-150 વર્ષ. હમણાં વર્તમાનમાં લઈ લો, જે સંગબાવજી એ આત્માની ભક્તિ કરતા હતા, એમને કેન્સર હતું. તે શું કહેતા હતા? મને કેન્સર થયું નથી, આ જે શાભાઈને કેન્સર થયું છે. નિર્ભયપણું આવ્યું કે ના આવ્યું? આ જે શાભાઈને કેન્સર થયું છે મને થયું. તો આપણા હગા વાલા કોઈ માતાજીની ઉપાસના કરતું હોય, કોઈ ભૈરવની કરતું હોય, કોઈ ભાથીજીની કરતું હોય, એ હાજા મોદા થયા હોય તો જોઈ લેવાનું એમની ભક્તિ કેટલા અંશમાં છે. બીક લાગે છે ભાઈ તમને? ના ના, મને હે નહીં બીક, આ શરીર જાય છે. જો એવું કહે તો બરાબર, ઉપર ઉપરથી નહીં, સાચું તો બરાબર. તમે જે દેવને માનો છો સાચી દિશાએ છો, અને ભાઈ બીક લાગતી હોય, સારું હું નહીં બચું ભાઈ, ગભરામણ થતી હોય તો સમજવાનું કે અત્યાર સુધી ખોટી અગરબત્તીઓ કરી, ખોટા લોકોને ઉલ્લુ બનાયા, પોતે ઠગાઈ ગયો. પહેલી જ ભક્તિ નિર્ભયતા. આપણી અંદર નિર્ભયતા આવી જુએ. જો આપણે જ નિર્ભય નહીં તો હા મલ્યાન શું નિર્ભય કરશું? અર્જુન કૃષ્ણ ભગવાન જોડે રહેતા હતા ને, તો પહેલે જ એમને શું વાત બતાવી? નિશ્ચય શાનું કરાયો? નૈનમ શસ્ત્રાણી છેદંતી. શસ્ત્ર છેદી શકતું નથી ભાઈ આત્માને. અર્જુન તારા શરીરને કદાચ ભીષ્મ બાણ મારી દે. હા બે માણસો એવા હેવી ભારે હતા. નૈનમ દહતી એટલે અગ્નિ એને બાળી ના શકે, આત્માને શરીરને બાળી દે. ન શોષ્યતી મારુત, પવન એને સૂકવી શકે આ શરીરને, પણ આત્માને ન ક્લેદયંતી આપો ન શોષ્યતી મારુત, એટલે પાણી એને પલાળી ના શકે, આત્માને શરીરને પલાળી દે. બરાબર? આ શરીરને પાણી વધારે દૂધ આવે તો શરીર તણાઈ બી જાય, આત્મા ના તણાય. પવન એને સૂકવી ના શકે, અગ્નિ બાળી ના શકે, બરાબર? શસ્ત્ર છેદી નાખે. એટલે પહેલું જ શું બતાવ્યું? નિર્ભયતા. એ જ બતાવ્યું. ભલે અર્જુનના અંદર નથી પણ બતાવ્યું શું પહેલું? છેલ્લે એ નિર્ભય થઈ ગયો ને માણસ. એ જ વસ્તુ નાથુરામ બાપાએ બતાવી કે આત્મા નિશ્ચયના આધારે છે. તમને નિશ્ચય થઈ જાય કે હું શરીર નથી તો ભિક્ષા નહીં, પણ તમે કોની સોબતમાં બેઠા છો એ મહત્વનો મુદ્દો છે. માન લો કે આ બાપજીનો ફોટો છે, હું બાપજીના ફોટા આગળ 2 કલાક બેઠો છું, પણ સોબત બાપજી હાથે છે કે મનમાં ચાલે છે વિચારો સાથે છે. ભગવાનના ફોટા આગળ ઘણા નહીં ધ્યાન કરતા, કોઈ દીવા કરતા, કોઈ અગરબત્તી, પણ અંદર વિચારો કયા ચાલતા હોય? 2 પ્લોટ છે ને 11 લાખ આવી જાય ને તો હું અહીં મૂકી દઉં. આ બધું ગળમથલ ચાલતી હોય ને અંદર, આમ કરીને આમ કરી દઉં, આ છોકરીને લગ્ન આવે છે 2 તોલા લઈ લઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. 2 કલાક ભગવાનના આગળ જ જો હાજર રહેતો હોય ને તો ભક્તિ ધીરે ધીરે ગતિ પકડે. ગતિ પકડે ને એનો પાવર મળે ને ભગવાનનો, પણ એવું થતું નથી. એટલે નિર્ભયતા આવતી નથી. કેમ નથી આવતી એનું કારણ કહું. ગુરુ જોડે જાઓ, સંત જોડે જાઓ, દેવી દેવતા જોડે જાઓ, ભગવાન જોડે જાઓ, માણસ એક જ ભૂલ કરે
કારણ કે એને ટેવ પડેલી ને પહેલાંથી જ, એના મા બાપથી માંડીને, એના દાદાથી માંડીને, એના પરદાદાથી માંડીને, સમાજે, મિત્રોએ, કુટુંબ, પરિવારે એક જ ખમણ આલી, હું માગવાનું શીખવાડ્યું, ભીખ માગવાનું શીખવાડ્યું. પહેલી જ ભીખ માણસ શું માગે? હે ભગવાન, બધાને હારા રાખજે, મારા ઘરમાં બરાબર સુખી કરજે, 2 માળનું મકાન કરજે, અને છોકરા. આવું માગ્યું ને? અરે ભલા માણસ, આ દુનિયા એને બનાવી તો એને ખબર નહીં હોય કઈ રીતે શું કરવાનું છે. આપણું જ કરવાનું, અને આવું આપણું કહેવાથી બધું થઈ જતું હોય તો ચમ નહીં થઈ જતું? ઘણા માણસો વર્ષોથી રાહ જો. એક માણસ એવો છે મારા ધ્યાનમાં જ છે, બરાબર, એ એવું કે છે કે મારા ઘેર શું કહેવાય, પેલો શું કહેવાય, દેવની ઓટી પડી ગઈ છે એટલે હું સુખી થતો નહીં. પણ મેં કીધું તારો પગાર જેટલો? એટલે કે 300 રૂપિયા. એમાં તું 150 નો તો દારૂ પી જઈશ. દેવની નથી, આ અંદર બેઠો દેવ છે ને, મન, એની ઓટી છે. કારણ કે 150 પ્રમાણે મહિનાના 5000 રૂપિયા તે લઈ જાય છે. ઓટી ખરેખર એ નથી. તું મૂકી દઉં હોય બેસી જા, અત્યારે ઓટી સોલ્વ થઈ જાય. પણ પેલા હાથ પગ ફફડતા હોય અને પછી તમે આ દુનિયામાં આવા ધતિંગ કરો છો, મેળાવો ભાઈ. કોઈ ઓટી નહીં, મજૂરી કરો, મહેનતથી કમાઓ. સુદામાને ઘર નતું, કૃષ્ણ સાક્ષાત એના ભાઈબંધ હતા, તો એ ભક્તિ કેવી કહેવાય? ભગવાન જોડે રહેતા તો એ બિચારાને માટીવાળું ઘર હતું. એમ થઈ જાય, એમ નસીબ ફરી જાય એ રીતે. અને એવી રીતે નસીબ ફરી જતું હોય તો ભગવાન કોઈને દુઃખી રાખે? કર્મનો હિસાબ જ મટી ગયો ને. આપણે ગયા જન્મમાં કોઈને હરખા નહીં રહેવા દીધા, લોકોના મકાને નહીં રહેવા દીધા હરખા, એટલે આ જન્મમાં આપણે તડકો વેઠવાનો આવ્યો છે. કર્મનો સિદ્ધાંત જ ખલાસ થઈ જાય ને તો પછી ભગવાન આગળ દે ને, એ ભગવાન મારે 2 માળનું મકાન કરી દેજે. પણ તે કર્મ કરે એનું શું? એવું જ થતું હોય તો સુદામાને ગરીબ રાખે કૃષ્ણ ભગવાન? ના રાખે. પણ આપણી અંદર સમજણ જ નથી. કેમ? પહેલી જ ગલતી ક્યાં પડી? રામાયણે એવું કીધું કે પ્રથમ ભક્તિ સંતન કર હંગા. આપણે કોઈ સંતની સોબત કરીશ? કોઈ સંતની સોબત? આ બધા ગાંડા હતા જેને આપણો ભગવાન તરીકે પૂજીએ છે, રામ ભગવાન, એ થોડા મોટા થયા એટલે ક્યાં મોકલ્યા? સંત દ્વારે. અને આપણો છોકરા મોટા થાય એટલે ક્યાં મોકલવાના? ના ના ભાઈ, હોય તો ગામડામાં તો ના ભણે, સિટીમાં મોકલો. અરે ભાઈ, જે બનવાનું છે બનવાનું છે. તમારા કીધે કોઈ ડોક્ટર ના બને, તમારા કીધે કોઈ એન્જિનિયર ના બને, એને પેલો માણસ બનાવો. ડોક્ટર બનીને કરશો શું? એન્જિનિયર બનીને કરશો? પેલો માણસ તો બનાવો, ધર્મનું નોલેજ આપો ને. અહીંથી સીધા છૂટ્યા એટલે કે ના ભાઈ, આ તો છોકરાને ભણાવ જરૂરી છે, ભણાવવું નથી જરૂરી એવું નહીં, પણ એટલું બધું એ જરૂરી નથી કે પાગલપણું આવી જાય. આ દુનિયામાં જે માણસો ભગવાન સુધી પહોંચ્યા ને, એ તમે ઇતિહાસમાં નોંધ કરીને જોજો, ભણેલા માણસો ને જ પહોંચ્યા. રામકૃષ્ણ પરમહંસ, જે સિંહબાવજી, પછી અમરમાં દેવીદાસ, જલારામ બાપા, આપણા બાપજી, ભીખારામ બાપા. બતાવો મને કે આ ચાતુર્ય વધે, એનાથી કશું થાય નહીં. જો ભણતર કામમાં લેવું હોય તો પહેલું જ પાયો ધર્મનો હોવો જોઈએ. ધર્મનો પાયો છે ને તો ભણતર બહુ કામમાં લાગે. ડોક્ટર થશે તો કેટલા જણાની સેવા કરશે, કોઈક સાહેબ બનશે, અધિકારી બનશે તો ગરીબોનું કામ કરે, લાંચ રિશ્વત ના લે, ઈમાનદારીથી કામ કરે ને. પણ એ આપણને પોહાતું નથી. કેમ? સુખી થઈ જવું છે. એટલે આપણો મૂળ વાત હતી કે ભીખ માગવાનું આપણે છોડતા. ગુરુ જોડે જાય તો કે બાપજી હરખાઈ નહીં, જા દાન કે હરખાઈ થઈ જાય, પણ હરખાઈ થઈ જાય પાછા આવતા નથી. આદત કોકને મેં પૂછ્યું, કોને પૂછ્યું? એટલે સાહેબ ક્યાં ગયા? તે કે એમના કાકા હતા, અમે દેવું થઈ ગયું તું, દવા પીવા ગયા. એમને યાદ આવ્યું કે ભાથીજીના કોઈ ગુરુ છે કે રામ ટેકરી, હિંમતનગર છે કે આશ્રમ છે, તો એમ જતો રહું કે પછી દવા પીજે કે. બાપજી અહીંયા આવ્યા તો બાપુ આશીર્વાદ આલ્યા કે સારું થઈ જાય. તે અહીંથી મૂકવાય ગયા બાપુ, સારું એ થઈ ગયું. તો હું આમને પૂછ્યું કે આવો છો કે ના, નહીં આવતા.
ને મળતો તમને બચાય, આનથી મોટો ઉપકાર કયો? કમસે કમ ગુરુ પૂનમના દાડે તો આવું જોઈએ ને. આ જગતમાંથી મરતા તમને બચાયા, એનો ઉપકાર કેટલો હોવો જોઈએ? તારા જેવા 5 બીજા જીવ હોય ને આ સત્સંગમાં લાવજે. હું તો બચ્યો, પણ આવા કોઈ 5 જીવો હોય ને અહીં લઈને આવજે, બિચારાને સારું થાય. કોઈ આપઘાત કરતો હોય ટળી જાય એવી ભાવના થાય છે? માણસ તરત જ ભૂલી જાય, બધું ગુણ જ ભૂલી જાય. જો આશીર્વાદ આલી દીધા ને ભૂલી જાય, આવતા જ નથી. આ જબરજસ્ત વાત ના કહેવાય? મળતા માણસને બચાવી દીધો તોય કોઈ ગુણ નહીં. એને તો તાંબા પત્રમાં લખીને ઘેર ચોંટાડી દેવું જોઈએ કે હું આપઘાત કરવા જતો હતો, આવો એક મહાપુરુષ મળ્યો ને એના આશીર્વાદથી હું જીવતો છું. એની પેઢીઓમાં છોકરા યાદ રાખે કે મને આપઘાત કરવા જતા એક બાપજીએ બચાવ્યો હતો. એટલે એ બાપજીનો ફોટો રહે એમ. અને ભૂલી જાય માણસ. અત્યારે તો એટલો ભૂલી જાય ને માણસ, એની પેઢીઓમાં નહીં પણ વર્તમાનમાં બદલી નાખે સંત. એટલે આ તને મળતા બચાયો, તને એટલી ખબર ના પડી કે આ સાક્ષાત ભગવાન કહેવાય. આના સિવાય મારું કૃષ્ણ ને રામ આવતો મારે ઓછા કહેવાય, એનાથી આગળ નહીં. સખુબાઈને જગ્યા આલી રામને, રામ ભગવાનને સખુબાઈએ જગ્યા ના આલી. એક જ આસન છે નહીં મારા ગુરુ બેહવાના. ભગવાન આવ્યા તો કે તમે ઉભા રહો. કેમ કે તમે આ જગતમાં નાખ્યા પછી તમે જોવા આવ્યા છો અમને કે આ જીવ ડૂબે છે કે મરે છે કે જીવસ? આ ડૂબતામાંથી સદગુરુએ અમને બહાર કાઢ્યા. એટલે ગુરુના તોલે તો ભગવાને ના આવે. અને એ કઈ આમ ઉપજાઈ કાઢેલી વાત નથી. એ રામ ભગવાને જ રામાયણમાં લખ્યું છે. બીજી ભક્તિ કઈ બતાવી? પેલી ભક્તિ સંતન કર છે. મોર તે અધિક કરી સંત કરી લેખા. મારાથી વધારે જે સંતનો દરજ્જો આપશે ને એ મને બહુ પ્રિય છે. એવું ના માનતા ગુરુને માનવાથી ભગવાન રીસાઈ જાય. ગુરુને માનવાથી, સંતને માનવાથી ભગવાન રાજી થશે કે મારા કરતા વધારે સંતનો દરજ્જો આલે ને મને પ્રિય છે. રામાયણમાં એવું લખ્યું છે, મોર તે સંત અધિક કરી લેખા. મારા કરતા વિશેષ દરજ્જો છે સંતના આપણ એ મને પ્રિય છે. વિચાર કરો, માણસ કેટલો ગુણ ચોર કહેવાય. કોઈ આમ વેલ્યુ જ નહીં કશું. અને એના પગ ધોઈને પી જઈએ ને તો એ પેઢીઓમાં લખીને જવાય તાંબા પત્ર ઉપર કે ભાઈ આપણે આ જેમ મહારાણા પ્રતાપને લખીને ગયા ને કે આપણો ઈષ્ટદેવ એકલિંગજી છે, તો હજુ એ બીજા કોઈને માનતા નથી. કેટલી પેઢીઓ ખપાઈ ગઈ. અને આપણે તરત ફોટો બદલાઈ જાય. થોડું લાલચ કોક બતાવો ને કામ કરવા સુખી થવાય, તરત ફોટા બદલાઈ જાય. અને આવી ભક્તિ હોય. 13 પેઢીઓ જેની શહીદ થઈ ગઈ તોય એને ઈષ્ટદેવ ના બદલે. એટલે ભાઈ એ કીધું ધર્મ કબૂલ કરી લે કે ઇસ્લામ ના કબૂલ થાય કે તું ખાલી નમી જા મને કે ના નમાય કે એકલિંગજીનો જ નમાય કે બીજા નમાય જ નહીં કે અમારથી. અમારો ઈષ્ટદેવ છે, ભલે અમારી પેઢીઓ ખપાઈ જાય ભલે ખપાઈ જાય પણ કે નમાય તો નહીં, બીજાને માનીએ નહીં કે. અને આપણી દશા તો જુઓ, એ પેઢીમાં સત્પુરુષો થઈ ગયા. જો મીરાબાઈ એ જ કુટુંબમાં થઈ ગયા. સાસરું પક્ષ કહેવાય આમ, પણ થઈ ગયા ત્યો જ. કુંભાર રાણા કોણ થઈ ગયા? રામાપીરના ભગત થઈ ગયા. એ કોણ? એ રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપની પેઢીમાં થઈ ગયા આગળ. આ વારસો જે બીજ હોય ને, નથી કહેવાતું ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, પણ આખીર સંતનો સંત એનો ગુણ દેખાઈ જ જાય કે આ ભક્ત જ હશે ગયા જન્મમાં. વાત બદલાય જ નહીં. આ આપણા બાપુ એવું કહેતા હતા કે મેં અમર પ્યાલા જ પાયા છે પણ કે ઢોળાઈ ગયા, એવું કહેતા હતા. કેમ? તમારી વૃત્તિમાં કે સુરતામાં ક્યાંકથી તમને એવો ભાવ થઈ જાય ને કે અહીંથી મારું કલ્યાણ થશે, નક્કી શ્રદ્ધા વ્યભિચારી થઈ. અંદર જો ભાવ થઈ જાય ને અંદર ખાલી એવું કે અહીંથી મારું કલ્યાણ થાય, તો તમારી શ્રદ્ધા વ્યભિચારીની જ કહેવાય. કોઈથી કલ્યાણ ના થાય. બધા તુલસીદાસજીએ બધા રૂપ પ્રગટ કર્યા ને, કૃષ્ણ ભગવાનનું રૂપ લઈને આવ્યા તોય કબૂલ ના કર્યું કે ધનુષ બાણ લ્યો ને તો જ. બધા રૂપ ભગવાનના જ છે એવું નથી, પણ ધનુષ બાણ લ્યો ને તો જ મોર મુકુટ લે માર મેળ નહીં આવે. અને મીરાબાઈએ નક્કી કર્યું કે મોર મુકુટ ધારણ કરો ને તો જ હું માનું. હવે વિચાર કરો તમે, આ જેની કથા આવે છે પાર્વતીજીની, કેટલું લાલચ ચાલ્યું. બધા દેવતાઓ ભેગા કે વિષ્ણુ ભગવાનને ત્યાં લગ્ન કરી લ્યો, હારું છે, ઘરે હારું છે, પૈસાદાર છે, આમ સ્વર્ગનો રાજા, અરે વૈકુંઠના અધિપતિ છે, તમારે જોવું નહીં પડે ને, ગરમીમાં નહીં તપવું પડે ને, એસી લાગેલા છે, એ તો ખુલ્લામાં રહેશે શંકર ભગવાન. તો એ શું કીધું? બરહુ શંભુ ન તો રહુ કુંવારી. એટલે પાર્વતીજીને ઉપમા શાની આપી?
શ્રદ્ધાની. જન્મ કોટી લગી રગર, કેટલા જન્મ બતાયા, એક જન્મની કોટી કીધા. જન્મ કોટી લગી રગર હમારી બરહુ શંભુ નત. આપણી શ્રદ્ધા કેવી હોવી જોઈએ? ભલે ગમે તેટલા જન્મ થાય પણ મારો ઉદ્ધાર નારાયણદાસ બાપુથી જ થવો જોઈએ, બીજાથી નહીં. બીજા ભલે માથે હાથ મેલન અબગડી બ્રહ્મ જ્ઞાન થતું હોય ને તો બાપજી મારે ના જુઓ. મારો ઉદ્ધાર મારા ગુરુના હાથે જ થવો જોઈએ. પરણે તો ઈ જ પરણે, એટલે સુરતા અંદરની જે વૃત્તિ આપણી છે ને થશે થી ન જ થશે, ન કશું વાંધો નહીં, ફિર મિલેંગે. બાકી એવી અંદર વ્યભિચારની ભક્તિ હોય ને, શક્ય જ નથી કે આપણે ભક્ત કોટીમાં અથવા ભક્તોમાં આપણું નામ આવે. અને મહાપુરુષ કોઈ દિવસ ક્યાં જતા નથી, આપણને ખબર નહીં પડતી ને, આપણે સ્થૂલ ભાવે જોઈએ છે ને એટલે એવું લાગે. આવા જવાનો પ્રશ્ન જ નથી એમાં. એટલે મૂળ વાત શું હતી? આપણે ભીખ માગવાની. આપણે જ્યાં જઈએ ભીખ જ માગીએ છીએ. પેલી વાત અધૂરી પાર્વતીજીને કહી દઉં. શ્રદ્ધા આપણી કેવી છે? અહીંથી કલ્યાણ થાય, અહીંથી કલ્યાણ થાય, અહીંથી કલ્યાણ થાય, ખબર પડે? જ્યાં સુધી પાંચ તત્વમાં આપણો ભરોસો છે, ખબર પડે? ભરોસો છે ને, જો આ બોડી છે ને 5 તત્વની બનેલી છે. આ 5 તત્વમાંથી જ કલ્પના ઊભી થાય ને, આ 5 તત્વમાંથી જ કલ્પના ઊભી થાય. એટલે આ એક તો આનો ભરોસો. પછી જે કલ્પના થાય ને એ 5 તત્વનો જ ભરોસો ઊભો કરે. પરમાત્મા છે નિતત્વ છે, એ તત્વ છે. એટલે પરમાત્માનો ભરોસો જીવ કેમ નથી કરી શકતો? કારણ કે તત્વ હંમેશા તત્વ ઉપર જ આધાર રાખે. હવે આપણો આધાર જોઈ લો. આપણો આ રૂટીન જીવન છે ને, એમાં આપણો આધાર શું? પહેલો અત્યારે આ મોટા ભાગનો આધાર થઈ ગયો પૈસાનો. હવે પૈસો તત્વ છે કે નિતત્વ છે? તત્વ. બરાબર. જે માણસ તમને મદદરૂપ થાય છે એ તત્વ છે કે નિતત્વ છે? તત્વ. બરાબર. ભૂખ લાગતી હોય ત્યારે ભોજન મળે છે, તત્વ છે કે નિતત્વ છે? તરસ લાગે ત્યારે પાણી મળે છે, તત્વ છે કે નિતત્વ છે? એટલે આપણો ભરોસો તત્વમાં ફિટ થઈ ગયો છે. એટલે પરમાત્માથી મળે છે અથવા પરમાત્માથી જ થાય છે, એ વસ્તુ ઉપર જીવ ટકી રહેતો નથી. કેમ ટકતો નથી? સતત સાનિધ્ય કોનું છે? આપણા બાપુ એક જુદી રીતે સમજાવજો. હું તમને કહું, 2 ફકીરની વાત કરતા હતા. એક કે ક્યાં દેગે દોલા દેગે મેરે મોલા, એક કે મોલા ક્યાં દેગા દેગે મેરે દોલા. અરે કે ભગવાન મી તો હાલતા જીવથી કોઈને જોયો? આ લેતા રાજા લે કે આના ગુણ ગા કે? એનો કે નહીં, એના ગુણ નહીં ગવાય. આપશે તો ભગવાન જ આપશે. અરે ના આપો ભગવાન કે આ રાજા હાલે. કારણ કે તત્વ ભરોસો. કારણ કે નોંધારું દેખાય છે ને, હમણાં આ સોનાનું દાગીનો આપશે ને હમણાં મારું કામ થઈ જાય, તત્વ ભરોસો કહેવાય. આ નિતત્વ ભરોસો છે ને એ બહુ થોડું કાઠું કામ છે. રાજાને એમ કરો આ ફકીર ભગવાનના ગુણ ગાય, પેલો મારા ગાય છે. તે 2 તડબૂચ લાયા. સાંભળેલી છે ને વાત? હવે તડબૂચ કાપીને એકમાં સોના મોર ભરી દીધા. બરાબર. એક તડબૂચ એમ ને એમ રવા દીધું. જેમાં સોનું ભરી હતું ને એ જે રાજાના ગુણ ગાતો એને આપ્યું, અને જે ભગવાનના ગુણ ગાતો ને એને સાદું જ આપ્યું તડબૂચ. હવે જે જો રાજાના ગુણ ગાતો હોય ને પાછી વેલ્યુ ના થાય. આટલા બધા રાજાના ગુણ ગાય તો આ તડબૂચ જ આલ્યું. પેલો કે જો ભગવાનના ગુણ ગાતો તો તડબૂચ આલી, તો રાજાને ગઈ નું કરો? તો કે જાઓ તો લારી પર વેચી મારીએ. લારી પર વેચી મારી. પેલો એક તરબૂચ લઈને આવીને પૂછ્યું કે તારા? કે મેં તો લારી પર દયાળુ છે ને. ના ના ના, કે હું બજારમાં જઈને પાછું લઈ આવું. તો કે હમણાં તરબૂચ આલીને મને પાછું આલો. કે લ્યો પૈસા લઈ આવ્યો. પણ 2 ખાઈએ યાર. ભલે રાજાના ગુણ ગાતો હોય તો ભક્તનું હૃદય કેવું હોય? લાઈન કાપી તો ઓહો સોના મોર. જોયું? તને નતું કીધું? ક્યાં દેગે દોલા દેગે મેરે મોલા. ભરોસો કયો? નિતત્વી. મોલા એટલે પરમાત્મા. ભરોસો નિતત્વી હતો એના. અને આનો ભરોસો તત્વ માણસ ઉપર. કશું મળ્યું નહીં. એટલે કહેવાનો મતલબ એ તો દ્રષ્ટાંત છે. એમ આપણને ભગવાન ઉપર ભરોસો હોય તો કશું માગવાની જરૂર નથી. અને ભરોસો શાનો રાખવાનો? પદાર્થોનો નહીં. આ કાયામાં રહી અને હું પરમાત્માને મેળવી લે આવો ભરોસો રાખ. એવો નહીં પૈસા થઈ જાય એવું નહીં રાખવાનું. આપણને જેટલા મળે એનાથી વધારે કોકના પાછા દુઃખી થાય.
5 કરોડ મળી જાય ને તો રાજી થાય, પણ કોઈ કહે ને કે ઓહો તમારા પાડોશીને 10 કરોડ લાગ્યા, લે અમારે તો 5 જ લાગ્યા. એક વિડીયો મેં આજે જોયો તો, તે એક બેન રોતા હતા, સારો હતો, સમજવા જેવો હતી ને, તો મજાકમાં જ બનાવ્યો હતો. આ રિઝલ્ટ આવ્યું ને કે રોતા હતા બેન કે મારે 91% આયા કે રોતા હતા કે તમારે આગળ શું બનવું છે, આગળ કે બનીએ ભાઈ પણ મારે 91% જ આવ્યા. એક 3 છોકરા હતા આપણા જેવા 3 ઠોઠ, એને વિડીયો બનાવ્યો કોમેડી કે તમારે કેટલા ટકા, અમારે કે 3 ભેગા થઈને 91 આવ્યા. કે તમે શું બનશે, તો એકને કીધું કે હું ડમ્ફરનો ડ્રાઈવર, એકને કીધું ઇકોનો ડ્રાઈવર, તોય મોજમાં હતા. પેલા 3 થઈને 91 ત્યાં તોય મોજમાં, પેલા એક જણને 91 તોય રોવા કે હા 91 જાય. એટલે કોઈ આનંદ છે ને, એ પરભારો આનંદ છે ને સમજણનો હોય ના. 5 કરોડ મળે ને તોય દુઃખી થાય. કેમ? પાડોશી 10 કરોડ લાગે, મારે 5, પણ તારી પાસે 5 નથી, 5 કરોડ લાગે, રાજી થાય ને. પણ આ જીવ ભગવાન ગમે તેટલું હાલે ને તો એ રાજી થાય. લોભ, વૃત્તિ, અંદરથી વૃત્તિ ઊભી થાય ને લોભની, એટલે આપણું માગવાનું બંધ થતું. ભગવાન પાસે જાય તો કોઈ છોકરા માગન, કોઈ પૈસા માગન, કોઈ કે હગાઈ નથી થતી, હગાઈ થઈ જાય. પણ એ તો એ પણ પાછા આપણા જોડે લઈને તમે બાપજીને કહો ને કે મારે હગાઈ નથી થતું, તો આ બધું કરવા મેં બાપજી પાસે જઈએ છીએ. તમે કહો ને કે કેમ હગાઈ નથી થતી, એટલે નથી થતી મેં એ સાધુ થઈ ગયા, એમના હગાઈને હું લેવા દેવા. તમારા પ્રારબ્ધમાં નહીં હોય તાણ થવાનું, તાણ થઈ જશે. બાપજીને શું લે વચ્ચે નાખો છો? હગાઈઓ કરવા માટે અવતાર છે? કા ગીતાના રામાયણના અર્થો કંઈક સમજાવવા માટે છે? આપણે સમજવું જુઓ, સંતો જોડે આવી વાત જ ના કરાય. આપણે અણહમજુ કહેવાઈએ. કેવા કહેવાઈએ? શરીરને લગતી વાત કરે ને, એને ગીતાએ શું કીધું? મેં નહીં કીધું, ગીતાએ કીધું, મૂઢ. શરીરને લગતી વાત કરે ને એને મૂઢ કહેવાય. અહીં ગીતાએ એવું કીધું છે, જે વૃત્તિ પોતાનું સ્વરૂપ માની લેવાથી મનુષ્યને વિમૂઢાત્મા કહેવાય છે. જે વિચાર આવે છે ને અંદર, એને પોતાનો માન લે ને શરીરમાં, એને વિમૂઢાત્મા કહેવાય, મૂઢ. અને આપણે કોઈકને ડાયરેક્ટ કે હારા મૂઢ જેવો છે કે મને આવું કીધું, પણ આપણે નહીં કીધું, ગીતાએ જ કીધું છે. અને ગીતાએ શ્લોક સાથે કીધું કે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. એટલે આ ભારે છે આ શ્લોકનું, આપણે આજે વર્ણન નથી કરવું, આપણો ડાયરો જાજો છે એટલે આપણે એવી જ વાતો કરી. ભગવાન જોડે જઈએ તો આ બધું માગવાનું નહીં. મૂળ વાત એ હતી કે જે દેવી દેવતાને આપણે માનીએ છીએ એનો ગુણ આપણી અંદર આવવો જોઈએ. તો કેમ નથી આવતો એનું કારણ બતાવીએ કે ભાઈ તમે માગણી કરો છો, માગણી બંધ, બધી જ માગણી બંધ. મહાકાળી માતાને ઉપાસના કરી તો રામકૃષ્ણ પરમહંસે કશું ના માગ્યું, તો એને માતાજીના ગુણ એની અંદર ટ્રાન્સફર થયા રામકૃષ્ણ પરમહંસની અંદર, બરાબર. પછી બીજા ભગત કયા થયા? તુકારામ. વિઠ્ઠલનાથને એટલા બધા માનતા હતા કે વિઠ્ઠલનાથના ગુણ એમની અંદર ટ્રાન્સફર થઈ ગયા. એમને કશું માગ્યું. ગોરા કુંભાર એ ભગવાનને એટલા બધા ભજતા હતા કે એમના પગમાં આવીને છોકરું છૂંદાઈ ગયું તો એમને ખબર નહીં. છોકરું છૂંદાઈ ગયું તો એમને એવું ના કીધું ભગવાન આને જીવતું કરી દો. કેમ? ભગત હતા, મગાય નહીં. આપણા પગેથી છૂંદાઈ ગયું છે ને. તો એમની પત્નીનો ઠપકો કર્યો. શું ઠપકો કર્યો? ભગવાનનું ધ્યાન ધરવામાં ગમે તે થાય, તમારે અડચણરૂપ બનાય નહીં. આપણા બાપુ બોલતા હતા ને, બસ બસ બકવા મેલ પ્રભુથી પ્રીતિકા ના જોડે, કોના છે બાળ અને કોની છે માં પ્રભુથી પ્રીતિકા ના જોડે. તું આ બકવાસ મૂકી દે બધી અને ભગવાનથી પ્રીત કર. મારા છોકરા મારા જે કરે છે આ તો કેટલા જન્મથી કરતા. આજના છોકરા થયા છે, કયા જન્મમાં નહીં હોય છોકરા, એના પેલા જન્મમાં નહીં હોય. બાપુ કે એ છોકરાને શું થયું તારે ખબર? તમને મારા કહેવા જ કોને નિમિત્ત છે, નિમિત્ત. આપણા દ્વારા પ્રકૃતિનું કાર્ય ચાલે છે. સંતાનો ઉત્પન્ન થવા, આપણા દ્વારા બીજા સંતાનો, એના દ્વારા બીજા, આ પ્રકૃતિનું કાર્ય ચાલી રહ્યું છે. એમાં મારું કરવાની ક્યાં જરૂર છે? મારું કરવું તો અજ્ઞાનતા થાય ને. એટલે મૂળ વાત ઉપર પાછા આવી જઈએ. છોકરાની માગણી નહીં કરવાની, પૈસાની માગણી નહીં કરવાની, ધન દોલતની નહીં કરવાની.
કોઈની સગાઈ ના થતી હોય તો સગાઈ થઈ જાય એ માગણી નહીં કરવાની ભગવાન આગળ, કોઈ જ માગણી નહીં કરવાની. તો કહેવાય નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ હશે ને તો ભગવાનના ગુણ નહીં મળે, ભગવાનનો જે પાવર છે ને આપણી અંદર નહીં આવે. નિષ્કામ ભક્તિ હશે ને તો જે ભગવાનમાં ગુણ છે આપણી અંદર આવશે. નરસિંહ મહેતાનો છોકરો મરી ગયો હતો તો ભગવાનને કે જીવતો કરી દો, એમને કેમ ના કીધું? રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું, માતાજીને ના કહી દો? એક જણને કોકને કીધું હતું કે માતાજીને કયો ના કે કેન્સર હરખું કરી દે, એમને જવાબ સારો હાલે તો મને યાદ નહીં આવતું. એમને જવાબ એવો આપ્યો તો કંઈક સારો. એ જવાબ એવો આપ્યો તો કે આટલો પથ્થર તોડવા કે એટમ બોમ્બનો ઉપયોગ ના કરાય, એવો કંઈક જવાબ આપ્યો. આટલો મામૂલી પથ્થર તોડવા માટે કઈ એટમ બોમ્બ થોડ ફોડાય, એ તો થોડીથી જ ફૂટી જાય. એટલા માટે ભગવાનનો ઉપયોગ કરાય એટલે નોર્મલ લાગે, આપણને વધારે લાગે. એટલે જે જે ભક્તો થઈ ગયા છે, કોઈને આ જયશંકર બાબુજી કોઈ દાડે એવું કીધું એમના ગુરુને ભજતા હતા તે કે બાબુજી આ મારા દુઃખ આવ્યું છે હરખું કરી દો? એ તો એમ કહેતા કે ખાવા દો કે જીવડો કે ગયા જન્મનું કરમ છે. કેટલું જ શરીર સાથે નાતો છૂટી ગયો, નિર્ભય. આપણી ભક્તિ જેવી કે કદાચ એ પૂજા કરતા અચાનક હા પાઈ જાય તો આપણે ઊભું થઈ જવું પડે ને, અને ઊભું જ થઈ જવાય. કોઈ ઢોંગ નહીં કરવાનું, અંદર જેવું થતું હોય એવું કરી દેવાય. નિર્ભયપણું ના હોય તો ખોટું સાહસ નહીં કરવું એમ. એ તો શંકર ભગવાન જોડે જે રહેતા હોય ને એમને જ ખબર હોય કે આ ડંખ નહીં મારે, બાકી આપણો વિશ્વાસ રહે નહીં. એ બધા માતાજી જે ગણો હતા ને એ ભગવાન જોડે એમનો વિશ્વાસ કે હાફ ડંખ નહીં મારે એમ. પણ આપણો વિશ્વાસ ના હોય ને ખોટું એમાં પડાય નહીં. કેમ? હજુ આપણી ભક્તિ એટલા લેવલની નથી. એટલે ગરબડ કયો થાય છે? માગણી ભગવાન જોડે કરવાની નહીં. રાધાજીને કૃષ્ણનો પ્રેમ કેમ અમર થઈ ગયો ખબર છે? ગોપીઓએ માંગણી કરી અને રાધાજીએ માંગણી કરી. ગોપીઓએ માંગણી કઈ લૌકિક નથી કરી, અલૌકિક જ હતી. એમ કે ભગવાન તમે અમને છોડીને જતા રહો છો, તમે રહો અમારી જોડે, આટલી જ માંગણી કરી. તો એ સંતો કહે છે કે એટલી ના કરાય. પ્રેમ એટલે પ્રેમ જ હોય ભગવાન હાથે, એમાં માંગણી શાની? ગોપીઓએ માંગણી કરીને રાધાજીએ માંગણી ના કરી. આજે ભક્તિ કોના નામથી ચાલે છે? રાધે શ્યામ. પ્રેમાનંદ બાબા રાધા રાધા કરો કે કલ્યાણ થઈ જાય. કેમ? એમાં નિષ્કામતા પડેલી છે, પ્રેમ પડેલો છે, એકદમ નિસ્વાર્થ. અને આપણે જો જઈએ તો માગ્યા વગર રહી શકતા નથી. હે પ્રભુ, બુદ્ધિમાં તેજ આલજે, બુદ્ધિમાં તેજ આલજે, મારું કલ્યાણ કરજે, મને ભવ પાર કરાવજે. આ બધું કહેવાથી જ થાય કે વગર કીધે થઈ જાય? થઈ જાય, વગર કીધે થઈ જાય. એટલે 5 મિનિટ હવે સત્સંગ કરી લઈએ. વ્યવહારિક થોડી આપણી અંતરદશા હતી ને એટલે એવું બોલવું જરૂરી છે. કેમ? બધાની અવસ્થા એવી ના હોય. ભજતા હોય ભગવાનનો ઘણા સમયથી, પણ કંઈક રિઝલ્ટ ના મળતું હોય તો કંઈક ખામી હોય તો નીકળી જાય એમ, બીજી કોઈ વાત નહીં. એટલે અહીં એક ગીતાનો શ્લોક છે, અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ. એટલે અહીં એનો સારાંશ લખેલો છે કે પ્રકૃતિ ઉત્પન્ન ગુણો રજ, તમ અને સત્વ કાર્ય હોવાથી મન, બુદ્ધિ, અહંકાર, પંચ મહાભૂત, 10 ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના શબ્દ વગેરે 5 વિષયો એ પણ પ્રકૃતિના ગુણો જ કહેવાય. ઉપરયુક્ત પદોમાં ભગવાન સ્પષ્ટતા કરે છે કે સઘળી ક્રિયાઓ ચાહે સમષ્ટિની હોય કે વ્યષ્ટિની હોય પ્રકૃતિના ગુણો દ્વારા જ કરવામાં આવે છે, સ્વરૂપ દ્વારા નહીં. એટલે અંતઃકરણની એક વૃત્તિ છે તે પોતે વૃત્તિનો જ્ઞાતા છે. એટલે એનો જ્ઞાતા એટલે એનો જાણકાર, જોઈ રહ્યો છે. પરંતુ ભૂલથી પોતાને તે વૃત્તિ સાથે ભેળવવાથી અર્થાત એ વૃત્તિને જ પોતાનું સ્વરૂપ માની લેવાથી મનુષ્ય વિમૂઢાત્મા કહેવામાં આવ્યો છે. આગળ બધું ઘણું છે, પણ અંતઃકરણમાં એક વૃત્તિ થાય છે.
આવો થોડો આધ્યાત્મિક સત્સંગ કરીએ. અંતઃકરણમાં વૃત્તિ કેમ થાય છે? અંતઃકરણ એટલે કરણ એટલે ક્રિયા. અંદર કોઈ પણ ક્રિયા થાય ને અંતઃકરણ કહેવાય. જો કોઈ ક્રિયા જ ના થાય તો, અંદર કોઈ જ ક્રિયા ના થાય તો અંતઃકરણ ક્યાં છે? આપણા બાપુ એવું કહેતા ને, અંતઃકરણનું પડીકું વાળીને, આ વાળીને મૂકી દીધું હોય કોઈ ક્રિયા થાય? અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દઈએ તો કોઈ ક્રિયા થાય? તો કોઈ જ ક્રિયા ના થાય. પણ અંતઃકરણનું થોડી સ્પષ્ટતા કરીએ. અંતઃકરણનું પડીકું વાળવું કઈ રીતે? અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દઈએ તો પછી કોઈ ક્રિયા જ નથી, અંદર મુકાઈ ગયો. પણ અંતઃકરણનું પડીકું વળાય કઈ રીતે? ત્રણ જગ્યાએથી ગરબડ થાય છે. મેં શરીર હું, આ મેં થી ચાલુ થાય, અહીંથી ગરબડ. પછી મન, મેરા મન, મેં શરીર, મેરા મન, અને પછી મારે કંઈક જોઈએ છે, ઈચ્છાઓ. એટલે હું, મારું અને ઈચ્છાઓ, આ ત્રણ જગ્યાએથી અંતઃકરણ બને. અંતઃકરણને ઊભીથી છાપ. હવે હું શરીર નથી, ચલો એ ડિલેટ મારો કે મેં કુછ નહીં, અહીંથી ડિલેટ મારો. જો હું શરીર નથી, મેં કુછ નહીં એટલે હું શરીર નથી એમ. મેરા કુછ નહીં, આ મેરા મેરા કરવા માટે શરીર કામ નથી કરતું, મન કામ કરે છે. મારું મારું મન કરે છે, શરીર કરે છે? મન. તો મારું કશું, મેરા કુછ નહીં, તો મનની જરૂર ખરી? નહીં. મુझे कुछ नहीं चाहिए, ના સંસાર જોઈએ છે, ના પરમાત્મા જોઈએ છે, કશું જ નથી જોતું. બરાબર? તો એ આમ જોવા જઈએ સંતો એવું કીધું, કારણ શરીરની ગાંઠ ખુલી જાય. જેને ઈચ્છા જ ના રહે, નિરીચ્છિત થાય ને, એટલે કારણ શરીરથી નાતો છૂટી જાય. સ્થૂળથી નાતો અહંકારથી જાય કે હું શરીર નથી, સ્થૂળથી નાતો છૂટ્યું. પછી અંતઃકરણ મનથી નાતો છોડવા મારા પણ છોડવું પડે. તો મેં કુછ નહીં, મેરા કુછ, મારું કશું જ નથી ભાઈ. તો સૂક્ષ્મ શરીરથી નાતો છૂટી જાય. મારે કશું જ જોઈતું નથી, તો કારણ શરીરથી નાતો છૂટી જાય. પછી અંતઃકરણ ક્યાંથી બને? અંતઃકરણનું પડીકું વળાઈ ગયું. હવે પડીકું ઊભું ક્યાંથી થાય? મારે મકાન જોઈએ છે, ઈચ્છા થઈ, કારણ શરીરમાં બીજ જમા થયું, અંતઃકરણ આપણે છોટમાં લીધા, અંતઃકરણ બન્યું. મારે ગાડી જોઈએ છે એટલે ઈચ્છા, સહજ ઈચ્છા છે ને. પૈસા હોય તો વ્યવસ્થા બધું લવાય, પણ જે ઈચ્છા કરે છે, નથી વ્યવસ્થા કરે છે, એની વાત કરું છું. મારે બંગલા જોઈએ છે, મારે આવું ના ચાલે, મારે આવા કપડાં જોઈએ, આવી ગાડી જોઈએ, પેલાને છે એનાથી મારે વધારે જોઈએ. છેલ્લા આધ્યાત્મિક સંતોએ એટલા સુધી કીધું કે મારે ભગવાન જોઈએ છે, એ વાત રહે ને તો એ પડદો રહેવાનો. સંસારની માંગણીએ ના રહેવી જોઈએ ને ભગવાનની ના રહેવી જોઈએ. નિરીચિત, મુझे कुछ नहीं चाहिए, કશું જ ના જુઓ તો ભગવાન ના જુઓ. આવું બધી વાતો કરો છો યાર કે ભગવાન ના જુઓ. એટલે ના પાડી છે સંતોએ કે તમને મળેલા જ છે ભગવાન. આ ભક્ત પેલા દે કીધું બધે જ ભગવાન છે. એ વખત જ હે કે અત્યારે હે જ ને બધે જ ભગવાન છે. તો ભગવાન મારે પ્રાપ્ત કરવાના સજ બધે હોય તો મારામાં નહીં હોય? આ બોલું છું તો વાણીમાં નહીં હોય? આ જગ્યા છે ખાલી ત્યાં નહીં હોય? ભગવાન એટલે નથી જોતા કે મળેલા છે દરેક જીવને, પણ આપણને ખ્યાલ, અજ્ઞાનતાના કારણે ખ્યાલ, એટલે માંગ કરે છે. એટલે સંતો ના પાડે તમે ભગવાને માંગતા કેમ? કે આ મન ક્ષેત્ર છે, મળેલા જ છે ભગવાન, પણ આપણને વિશ્વાસ. હવે અંતઃકરણ એટલાથી ઊભું થાય છે. કંઈક જુઓ ને તમારે, મારે ભજન કરવું છે, ભાવ ક્યાં થયો? મનમાં થયો ને, તો અંતઃકરણનું પડીકું વાળીકું ઊભું થયું.
અને અંતઃકરણનું પડીકું મૂકી દો એને ભજન ના કહેવાય? આપણે ધારીએ ન જ ભજન કહેવાય, આપણે નક્કી કર્યું ન જ ભજન કહેવાય. આ સંતો કે અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દો તેને ભજન ના કહેવાય? પડીકું વાળીને મૂકી દીધું એને ભજન ના કહેવાય? આપણે સમજી બેઠા છીએ એ ભજન જુદું, સંતો કહેવા માંગતા એ ભજન જુદું હોય. આપણે મનથી જે વૃત્તિઓથી જે કામ થાય એને ભજન કહેતા હોઈએ, ને સંતો જે ભજન કહે છે ને એમાં મનની જરૂર નથી. મન વગર જે ભક્તિ થાય ને એ ભજન કીધું છે. એટલે સવારામ સાહેબે કીધું, બીના ભજન કોણ તરિયા હો સાધુભાઈ, બીના ભજન કોણ તરિયા. પણ કયું ભજન? જે સંતોએ કર્યું એ ભજન. એટલે સવારામ સાહેબે કીધું, ભજન ના ભરોસે રેજો વીરા મારા, ભજન ના ભરોસે રેજો. ભજનના ભરોસે રહેજો. ભજનના એટલે આત્માના ભરોસે. જે આત્માનું ભજન થાય ને, એટલે આત્માનું ભજન મનથી નથી કરવાનું, આત્માનું ભજન આત્માથી જ થાય. આ મન બુદ્ધિનું પડીકું વાળીને મૂકી દો ને એટલે ભજન ઓટોમેટિક થાય. અને જે ઓટોમેટિક થઈ રહ્યું છે ને મન બુદ્ધિ વગર, એ ભજનના ભરોસે રહેજો એવું કીધું. હવે આ અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દીધું ને આપણે, આમ જાય દી રીત કે આ રીતે પડીકું મૂકી દેવાય, પછી શું બાકી રહ્યું? નક્કી થઈ ગયું ને? આ ભગવાન બતાવ્યો ને અત્યારે, હાલ બતાવ્યો કે ના બતાવ્યો? નહીં નક્કી થાય. બાપુ એવું કહેતા કે આ તમને હાલી દીધો ને ભગવાન. અરે બાપજી કઈ રીતે કે આપી દીધો ને, હવે શું જુએ કે? અને ભગવાન મળે શું કરવાનું કે તમે શું કરશો? લ્યો આવી ગયા ભગવાન, એવું કહેતા. લ્યો આવી ગયા ભગવાન, શું કરવાનું કે? આ ભગવાન હા મેં આવી ગયા, લ્યો શું કર્યો કે ભગવાન આહે તો પછી કશી ઈચ્છા જ ના થાય ને, મન કે બુદ્ધિ કશું રહ્યું ને કશું થાય જ છે, ચૂપચાપ થઈ જવાય, બસ પણ થાય જ નહીં. એ જ ભજન. ભક્તિ કરવાનો વિચાર ના થાય, ભગવાન છે એવું ના થાય, કઈ પણ ના થાય. એ અંતરણ પડે કુવાલું, કારણ કે એમાં બધું છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. હા બરાબર. શરીરના ભાવ એમાં પડ્યા છે ને, અંતરણમાં પડ્યા છે ને, એ ભય જ નહીં. જો પડેકું વાળીને મેળ દે તો બધું મટી જાય. બસ કશું જ ના રહે, કઈ પણ ના રહે. એ પરમાત્મા. વાળીને મેળ્યું કહેવાય. હવે આ અહીંથી વાત રજૂ થઈ, બરાબર. હવે હા ભણીને પાછું આપણે પડીકું મૂકીએ દઈએ હો 10 દાડા માટે, તો 11મા દાડે ઊભું થાય. સારું કશું કર્યા વગર તો મેળ આવે? હા ભલે બધા કહેતા હોય પણ છોડવા માંડ્યું એટલે પાછું પડીકું ખોલ્યું. એટલે ગીતાએ કીધું સંચય આત્મા વિનશ્યતિ. હારો ભરોસો બે તો તિકમદાસને ભજન બનાવ્યું ને, તિકમદાસનો અનુભવ થયો કે કર્ણેથી રેડ્યો મારા ગુરુએ, રુધિએ ઠેરાયો. વસ્તુ રુધિએ ઠેરાઈ ગઈ, પછી શાની ઊભી થાય? શરીર પડવાનું હોય તો ઊભું ના થાય. ઓહો હું તો મરવા પડે તો જ્ઞાન ના થયું, તો એ અજ્ઞાન ઊભું કર્યું. છેલ્લા શ્વાસ સુધી ઊભું ના થવું જોઈએ કે મારો મેળ ના પડ્યો, મને આત્મજ્ઞાન ના થયું. આ બધી અજ્ઞાનતા. એટલે મોરારી બાપુ એવું કીધું કે વિકલ્પ મુક્ત, આમાં કોઈ વિકલ્પ ના થવો જોઈએ. વિકલ્પ મુક્ત આ ભરોસો બેસી જાય ને, એ જ ભજન, એ જ પરમાત્મા. પણ કઈક વિકલ્પ થાય હારું, નહીં તો બાજી હારું બન્યા વગર ના રે. આટલો ટાઈમ લાગવો ના જોઈએ. આટલો જે ટાઈમ લાગે છે ને સંત, આટલો ટાઈમ ના લાગવો જોઈએ એમ. ના કેમ થાય? આટલો સમય લાગવો જ ના જોઈએ એમ. જે જે ગુરુના સાનિધ્યમાં બેઠા એ બધા પ્રગટ થઈ ગયા. આમ નિષ્ઠાવાળા હતા ને એ તો બધા પ્રગટ પુરુષો થઈ ગયા. વાત પકડાઈ જ જઈ. આપા ગીગાન, આપા જાદરાન, દાના આપાન, રતા આપાન, આપા વિહળ આપાન, લાખાન, લોયણ, તોરલ, જેસલ, રૂપાદે, માલદે, રામાપીર, ડાળભાઈ, જે જે ભજન કરે એ બધા તરી જ ગયા. આ જ વાત બતાવીએ છે પણ આપણામાં ઠેરાય નહીં, કારણ કે આ વાત થોડી ભારે છે.
અંતઃકરણનું પડીકું વાળીને મૂકી જ દેવું, પછી શું રહ્યું એમ? પછી જે ઊભું કરીએ ને માનસિકતા રહી, માનસિકતા કહેવાય. કેટલી સરસ વાત છે અને સરળ વાત છે. એક નિષ્ઠા. તુલસીદાસની સુરદાસજીને ભગવાન મળ્યા, સમજુ માણસ કહેવાય ને. શું માગ્યું? ભરોસો દૃઢ ઇન ચરણ. ભરોસો માગ્યો કે તમારા ચરણોમાં ભરોસો, એટલે આ પગમાં નહીં એમ, તમારા ચરણોમાં, એટલે દાસ ભાવ એમ, ભરોસો રે આ ભગવાનમાં. કૃષ્ણ એટલે વ્યાપક વસ્તુ છે ને. વિચાર કરો, ભરોસો માગ્યો. મોરારી બાપુ કહે છે ને, ભરોસો એ જ ભજન. હા, ભરોસો એ જ ભજન ને ભરોસો એ જ ભગવાન. ભરોસો એ ભજન મોરારી બાપુ. હવે ભરોસો ક્યાંથી લાવવાનો? ભરોસો દુકાનમાં મળે નહીં તો ક્યાંકથી લઈ લઈએ વેચાતો. ભરોસો ક્યાંથી લાવવાનો? રામકૃષ્ણ જેટલા મહાપુરુષો થઈ ગયા એ ભરોસાથી જ તરી ગયા ને. ભજનના ભરોસે રહેજો. આ ભરોસો ક્યાંથી લાવવાનો? આ બુદ્ધિ છે ને, બુદ્ધિ. ભીષ્મ પિતામહે ના વાત કરી, આપણા બાપુ વાત કરતા હતા. આખી જિંદગી કે કાઢી મેં બ્રહ્મચર્યમાં, તો વાત ના સમજાય મને. જે વ્યક્તિ બ્રહ્મચર્ય રહ્યા એમને જો આ ખબર ના પડતી હોય, છેલ્લે બાણ સંયમ બેઠેલા હતા ને ભગવાન કૃષ્ણ ભગવાનને કીધું કે મારી દીકરી તમને દાનમાં આપું છું. નારું ભગવાન કે દીકરી બધા વિચારમાં પડી ગયા, બ્રહ્મચર્ય હતા ને તમે તો. એટલે કે મારી આ બુદ્ધિ છે ને એ તમને દાનમાં આપું છું. આ બુદ્ધિ છે ને તમે રાખો. આ બુદ્ધિએ મને સમજાવવા જ ના દીધું ભગવાન કોણ છે. ઊભી જ થાય વારે ઘડીએ ઊભી થાય કે હજુ તું બેહી રહ્યો છે, કઈ કર ગયો એમ, તારો મેળ નહીં પડ્યો. આ શરીરે તું નથી, આત્મા છે, અલગ છે ને આમ ને તેમ. જેટલું સાંભળ્યું એટલું સ્વીકાર્યું ને, છેલ્લે પછી બધું ડિલેટ કરી દેવાનું, છોડ દેવાનું. આવે ઉદ્ધવને કીધું ને કૃષ્ણ ભગવાને કે સતત મારો અનુભવ કરવો હોય ને તો અત્યાર સુધી મેં તને જે કીધું ને એ તું ભૂલી જા. અત્યાર સુધી ઉદ્ધવને અત્યાર સુધી જે કીધું એ બધું ભૂલી જા. સાંભળેલું, વાંચેલું, બોલેલું બધું ભૂલી જા. તો કે હું સતત તારી જોડે જ છું. સાંભળેલું એટલે અંદર જાય તો મનમાં વિચાર આવે ને. વાંચેલું, સાંભળેલું, વાંચેલું બધું જ તમામ ડિલેટ મારી દેવાનું. એટલે મન, બુદ્ધિ, અંતઃકરણ, વાત એટલી જ છે પાછી ફરી અંતઃકરણ જ જતું રહે. જતું રહે એટલે આમ જતું રહે એટલે કે જાય નહીં, પણ તમારામાંથી નીકળી ગયું આ બધું. સંતો તો એટલા સુધી બોલેલા છે ને કે મન નામની કોઈ વસ્તુ નથી. ઊભું કર્યું છે આપણે. ખરેખર લાગે છે એવું ઊભું કર્યું હોય એવું લાગે છે. મન જેવી કોઈ વસ્તુ જ નથી. જ્યાં કૃષ્ણ ભગવાન એવું કહેતા હોય કે હું સર્વજ્ઞ છું. હા ભણજો પૂરું, હું સર્વજ્ઞ છું અને મારા સિવાય કશું નથી. જો ભગવાન બધે જ હોય, ભગવાન સિવાય કશું નથી, તો મન, બુદ્ધિ, ચિંતા બધું ક્યાંથી આવ્યું? હા ઊભું કર્યું ને ભૂત. જો ભગવાન સર્વજ્ઞ છે, અર્જુન હું સર્વજ્ઞ છું, મારા સિવાય કશું જ નથી. જો ભગવાન સિવાય કશું જ ના હોય તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કેટલું ઊભું થયું. હવે ભગવાન સિવાય જ કશું નથી. તા કલ્પના થાય. એટલે બાપજીનું સૂત્ર હારું હજી યાદ આવે, તમે આત્મા છો તો કલ્પના શાની. एक बाप जी तो એવું कहता है तुम आत्मा हो के प्रश्न पूछते हो, बहुत दुख होता है के તમે આત્મા છો ને પ્રશ્ન પૂછો છો કે ધત તેરી કી એમ કરીને કહેતા है. तुम आत्मा हो के प्रश्न पूछते हो, ધત તેરી કી. આત્માનો કોઈ પ્રશ્ન હોય, ત્રિકાળમાં કોઈ સંશય ના હોય ને. આત્માનો કોઈ પ્રશ્ન હોય, જીવ ન હોય. જીવ ભાવ થયો હોય તો પ્રશ્નો જાજા. પણ કે तुम आत्मा हो के प्रश्न पूछते हो, बहुत दुख होता है કે એને પીડા થતી હોય ને
આ સમાધાનનો સમાધાન એ પોતે જ છે, તો એ પ્રશ્ન પૂછે છે. દુઃખ તો થાય ને પછી લાંબો ગાળો તમે સંત સાનિધ્યમાં રહો ને શંકાનું સમાધાન ના થાય એટલે દુઃખ થાય. મહાપુરુષ ચાલું આત્મા થઈને આ પ્રશ્નો પૂછે છે મને. આત્મા નથી ના પ્રશ્નો. અને જો આત્માથી નીચે આવો તો સહેજ આ પડી ગયા ને હાથ ભાગી જાય તો પ્રશ્ન ના ચાલુ થઈ જાય. અરે આને આમ કરીને તેમ કરીને ફલાણું બીજાને દોષ હાલ લે. પણ આ આત્માનું જ્ઞાન હોય તો આત્માનું જ્ઞાન હોય તો આ દેહ તો પ્રારબ્ધ ના અધીન છે. આ શરીર તો પ્રારબ્ધ બની ગયેલું છે ને, વાગવાનું છે વાગવાનું જ. અને આત્માને તો કોઈ મારતું નથી. હાથ ભાગ્યો તો શરીરનો ભાગ્યો, આત્માનો ભાગ્યો તરત જ ખુલાસા થઈ જાય. બબાલ કઈ વસ્તુ નહીં. અજ્ઞાની જીવનો જ બધા વાંધા છે. તે ગુરુ જોડે રહીને, ગુરુ સાનિધ્યમાં રહીને આ શાસ્ત્રના વેદ ને ગીતા ને રામાયણનો સાર લઈ અને જીવન જીવે છે ને કોઈ જ વાંધો નથી. બાથીભાઈ પડી ગયા હતા, અહીં આવ્યા હતા બાપુ કે પડી ગયો તો બાપુ 1 મહિનો કે તકલીફ રહી હાથનો. બાપુ એમ કીધું ખારું ઓહો ધ્યાન ના રાખીએ ચલાવવાની, એવું ના કીધું. શું કીધું? એ હાથે કંઈક કર્યું છે કે એ હાથે કોકનો હાથ ભાગ્યો છે, તમે ગમે તે કર્યું હોય એમ. અને મહાપુરુષની દ્રષ્ટિ બહુ સરસ હોય. એમ ના કીધું જોઈ ચલાવવાનું રાખો હાથ પગ ભાગી જાય, એવું ના કીધું. એ હાથે કંઈક કર્યું છે કે અને આપણા જેવું હોય સારું અચંતાનું કે ભૂંડ આવી ગયું અને હારા બધા અઠવાડા આ બાજુ જ નાખે છે એટલે ભૂંડ આ બાજુ આવે, બીજાને જ માથે પાડે. એટલે આ ભાઈ અઠવાડતું એ ના હોય ને કચ્યું ના હોય, તમારી લેતી દેતી હોય, કરમની લેતી દેતી હોય, ચમ બીજાને ના થયું ને આપણને જ થયું. એ વિચાર નહીં કરવાનો, દોષ બીજાને જ હાલવાના. એ ભૂંડ આવી ગયું તો કે હારા અઠવાડા આ બાજુ જ નાખે ને એટલે ભૂંડ આ બાજુ આવે છે. તમે કંઈક કર્યું છે. વાતો બહુ ઘણી છે, સંતોએ બહુ આલ્યું છે આપણને, મહાપુરુષોએ બહુ આલ્યું છે. સત્સંગ તો ચાલુ રહેશે. જેટલું જેટલું સમજાય એટલું પાડવાનું. હું એ પાડું, તમે એ પાડો. એ પારંગત થઈ ગયા નહીં. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. બોલો કઈ